નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં મિત્રો તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં મિત્રો ભડકાઉ ભાષણ આપનારા મૌલાના સામે રોષ ફેલાયો છે। જ્યાં મિત્રો જેમાં ગિરનાર ગુરુ દત્તાત્રેય સંસ્થાના મહેશગીરી બાપુએ નિવેદન આપતા જણાવ્યું છે કે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। સીધું શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો છે, તેથી તેને ઉદાહરણ રૂપે સજા થવી જોઈએ। જ્યાં મિત્રો જૂનાગઢ શહેરના એક કાર્યક્રમમાં મુંબઈના કુખ્યાત સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો। આ ભાષણના વિડીયો વાયરલ થતાની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે। મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસે મુંબઈના ઘાટકોપરથી દબોચી લીધો છે। એટીએસે અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદ એટીએસના હેડક્વાર્ટરમાં લાવવામાં આવ્યો છે। અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાનને જૂનાગઢ લઈ જવામાં આવ્યો છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો, અને ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।